જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂ કરી દેવાયું હતું અને પ્રથમ દિવસે 111 મિલકતો પર કપાત સહિતની કામગીરી કરી લેવાયા બાદ રવિવારે બીજા દિવસે પણ અવિરત કામગીરી ચાલુ રખાઈ છે અને 100 થી વધુ મિલકતો ઉપર મનપાનો હથોડો વીંઝવામાં આવી રહ્યો છે। જો કે બીજા દિવસે શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી હતી। ડેમોલેશનના પ્રારંભે વિરોધ કરનારા કોંગી કોર્પોરેટર સહિત 10ની અટકાયત કરી લેવાયા બાદ મોડી સાંજે મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતા અને તમામના જામીન મેળવાયા છે। જામનગરના સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધી 3.5 કિલોમીટરનો વિસ્તાર કે જેમાં 331 મિલકત ધારકોને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે 111 મિલકતોમાં માર્કિંગ કરાયેલી જગ્યા સુધીનું ડિમોલેશન કરી લેવામાં આવ્યું હતું અને છેક સાંજે 6:30 વાગ્યા સુધી કાર્યવાહી અવિરત ચાલુ રહી હતી। ત્યારબાદ રવિવારે સતત બીજા દિવસે પણ સવારે 8 વાગ્યાથી ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને સૌથી વધુ મિલકતોમાં પાડતોડની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે અને મનપાના 150 થી વધુનો સ્ટાફ જોડાયેલો છે। સાથે સાથે સિટી બી ડિવિઝનના પીઆઈ પીપી ઝાના માર્ગદર્શન હેઠળ 100 થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજમાં ગોઠવાયા છે અને એકંદરે શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે। ગઈકાલે ડિમોલેશનના પ્રારંભે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત 2 મહિલા અને 8 પુરુષો સહિત 10 સ્થાનિક નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, જે તમામને મોડી સાંજે સિટી મામલતદારની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ફરીથી ડિમોલેશનની કાર્યવાહીમાં ઘર્ષણ ઊભું નહીં કરે એ પ્રકારે જામીન મેળવાયા હતા।